હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ફરી એકવાર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો આપણો છેલ્લો વિડિયો છે. આના પછી આપણે નવું ચેપ્ટર સોલિડ સ્ટેટ ઘન અવસ્થા શરૂ કરશું. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના થિયરીના બધા જ ટોપિક આપણે શીખી ગયા છીએ. અને પહેલાના વિડિયોમાં બેટરીઝ વિશે ચર્ચા કરી હતી, જુદા જુદા વિદ્યુત રાસાયણિક કોષો. ગુજરાત બોર્ડના અત્યારના સિલેબસમાં આ લોકડાઉનને કારણે જે 30% કટ થયો છે સિલેબસ, એમાં બેટરીઝ પણ કાઢી નાખવામાં આવેલું છે. છતાં પણ આપણે એના વિશેની માહિતી મેળવી લીધી હતી. આ વિડિયોની અંદર હવે આ ચેપ્ટરને રિલેટેડ કેટલાક MCQ જોઈએ. બધા ટોપિક આપણે શીખી ગયા છીએ, દરેકનો ઉપયોગ થતો હોય એવા કદાચ એકાદ બે નવી વાત પણ તમને જાણવા મળે. તો જેઈ કે નીટમાં પૂછાયેલા ક્વેશ્ચન્સને આપણે સોલ્વ કરવાના છીએ. અને એવા પણ કેટલાક કે જે સારી ક્વોલિટીના છે, વિચારવું આપણને ગમે અને સોલ્વ કરવા ગમે એવા. નોટ અને પેન સાથે રાખો, લખવાનું પણ ચાલુ રાખજો. અંગ્રેજીમાં ક્વેશ્ચન હશે, હું એનું ભાષાંતર કરી અને તમને સમજાવતો જઈશ. ચાલો, પહેલો જ ક્વેશ્ચન છે, જેઈ એડવાન્સમાં પૂછાયેલો છે 2004 માં. તો જોઈએ શું કહે છે. The EMF of the cell, કે જેની અંદર આ પ્રક્રિયા થતી હોય એવા કોષનો EMF આપી દીધો છે આટલો 0.2905 વોલ્ટ. એ આપણા કોષનો EMF છે આ કોષનો. પછી કીધું છે the value of equilibrium constant, સમતુલન અચળાંકનું મૂલ્ય આ પ્રક્રિયા માટે શું થશે. અને ઓપ્શન કઈક આવી રીતે આપેલા છે, જો e ની ઘાત અને 10 ની ઘાત એવા રૂપમાં. તો એ આપણે ગોતવાનું છે. આ ફોર્મેટમાં આપણો જવાબ હોવો જોઈએ. તો સૌથી પહેલું ભાઈ, મને E સેલ આપેલો છે. E0 સેલ ગોતી શકું ને એના માટે આના હાફ સેલના પોટેન્શિયલના મૂલ્યો મને આપ્યા નથી જોવા છે. પણ કઈ વાંધો નહીં ને, મને આ આપેલું છે, સાંદ્રતા આપેલી છે, તો હું E નોટ સેલ ગોતી જ શકીશ હમણાં. તો નર્સના ઇક્વેશન થી આપણું કામ શરૂ થાય છે. જુઓ, જનરલી મેં એવું કીધેલું છે કે રાસાયણિક પ્રક્રિયા લખીને પછી જ નર્સનું સમીકરણ લખવું. તો આમાંય તમે એવું વિચારી શકો, Zn એમાંથી બને Zn+2 અને Fe+2 માંથી બને છે Fe. આનું થાય ઓક્સિડેશન, આ રિડક્શન. તો આ છે એનોડ, આ છે કેથોડ. બસ, તો આના ઉપરથી બે ઇલેક્ટ્રોનની ટ્રાન્સફર છે. તો E cell is equal to E naught cell minus 0.059 upon n ને બદલે સીધું 2 લખું. log એનોડના દ્રાવણની સાંદ્રતા ઝિંકની કેટલી છે 0.01 છેદમાં કેથોડના દ્રાવણની સાંદ્રતા 0.001. મને આ બેના અર્ધકોષોના પોટેન્શિયલ રકમમાં ક્યાંય નથી આપ્યા ને, એટલે હું આ સમીકરણમાંથી આ ગોતીશ પહેલા, પછી સમતુલન અચળાંક ગોતવાનો છું. ચાલો, કામ શરૂ કરી દઈએ છીએ. આની વેલ્યુ આપી જ દીધેલી છે, જો આ 0.2905 મૂકી જ દઉં ને, અહીંયા પહેલેથી જ મૂકી દઉં 0.2905. હવે મારે આ ગોતવું છે. લોગ ટેબલની તો જરૂર જ નહીં પડે, જો આ તો એકદમ સાદા આંકડાઓ છે. તો અહીં લખું 0.2905 is equal to E naught cell minus આ બેનો ભાગાકાર 0.0295. આને ભાગ્યા 2 આપણે ઘણી બધી વાર કરેલું છે. હવે આ log 10 ની -2 ઘાત ના છેદમાં આ 10 ની -3 ઘાત ઉપર જાય એટલે 10 ની +3 ઘાત થાય. છેવટે ત્યાં ખાલી 10 વધે. તમે તમારી મેળે સમજી શકો આ વાતને. અહીંયા 10 ખાલી વધે અને log 10 એટલે 1 થાય. તો આ તો હવે હેલું થઈ ગયું. તો 0.2905 is equal to E naught cell minus 0.0295. મારે આ જોઈએ છે એમ કરતા બનાવી દઉં. E naught cell બરાબર 0.2905 તો હતું જ, એમાં વળી આ એડ કરવાનું, એટલે હું વત્તા કરી અને 0.0295 લખું છું. 1 2 3 4 આંકડા, અહીં 4 આંકડા કરીએ સરવાળો, હાલો, એટલે આપણને E naught cell મળે. મારું ગણિત બહુ કાચું છે એટલે મારે ધ્યાન રાખવું પડે ભાઈ. 5 ને 5 10 નું 0 વધી 1, 9 ને 1 10, અહીંયા તો 0 જ છે એટલે વળી પાછું અહીંયા 9 ને 10 નું 0, એટલે 9 ને 10 નું 0, અહીંયા 1, 9 ને 10, 10 ને 2 12 નો પકડો, વધી અહીંયા 1, 2 ને 1 3, 0 પોઈન્ટ. હાલો, આટલા વોલ્ટ આપણને મળ્યો, 0.32 વોલ્ટ લ્યો ને, 2 0 પાછળને નહીં બોલીએ. અને હવે હું એના ઉપરથી સમતુલન અચળાંક ગોતી લઈશ. તો વળી પાછું આ જ સૂત્ર, એમાં આમ લખું E cell બરાબર E naught cell minus 0.059 upon 2. હવે મારે આ ગોતવું છે ને log Kc. તો વેલ્યુ મૂકવા માંડું.
આની વેલ્યુ તો આપણને પહેલેથી આપેલી જ હતી, પણ હવે હું સમતુલન અચળાંકની જો વાત કરતો હોય તો સમતુલન સમયે તો આ કોષની પ્રક્રિયા સંતુલનમાં આવી ગઈ, તો ત્યારે ઈ સેલ ની વેલ્યુ થઈ જાય 0. તો અહીં મૂકવાનું 0. સમતુલન અચળાંક ગોતો, આપણે ગોતેલું છે, ત્યારે પ્રક્રિયા સંતુલનમાં હોય એટલે ઈ સેલ 0 થાય. આ આપણે ગોતી આવ્યા 0.32 માઈનસ 0.059 ડિવાઇડેડ બાય 2 એટલે 0.0295 log kc. હવે મારે તો સમતુલન અચળાંક જોઈએ છે એટલે ખાલી kc જોઈએ છે, તો પહેલા આપણે log kc ને કરતા બનાવવાનું કરશું. એટલે આખા માઈનસ વાળા પદને આ બાજુ લઈ જાવ એટલે હું આમ લખું 0.0295 log kc બરાબર 0.32, એટલે કે log kc બરાબર 0.32 ના છેદમાં 0.0295. મારે log kc નથી જોતું, મારે kc જોઈએ છે. ભાઈ log kc જો આટલું હોય ને તો આનો અર્થ એવો થાય કે kc બરાબર 10 ની આટલી ઘાત 0.32 ના છેદમાં 0.0295. આવો એક ઓપ્શન હશે, જો 10 ની 0.32 ના છેદમાં 0.0295. બી ઓપ્શન એ આપણો જવાબ બનશે. log kc બરાબર જો આ થતું હોય તો આનો અર્થ એવો થયો કે 10 ની આટલી ઘાત બરાબર kc થાય. યાર હવે આ તો સમજાવવું પડે એમ ન હોય છતાંય માની લ્યો કે આમ કહું log 100 બરાબર 2, log 100 ની વેલ્યુ 2 આવે ને, તો આનો મીનિંગ શું થાય? 10 ની આટલી ઘાત બરાબર 100, 10 ની આટલી ઘાત બરાબર 100, એટલે કે 100 બરાબર 10 ની આટલી ઘાત. log 100 બરાબર જો 2 થતા હોય તો આનો અર્થ એવો થયો કે 100 બરાબર 10 ની 2 ઘાત. તો ભાઈ log kc બરાબર આ થતું હોય તો kc બરાબર 10 ની આટલી ઘાત એમ કરીને લઈ. હવે તો ભાઈ સમજાઈ ગયું હોવું જોઈએ. વિડિયો પોઝ કરો, આખું લખી લ્યો, પછી બીજો ક્વેશ્ચન જોઈએ. ચાલો થઈ ગયું. તો હવે એના પછીનો ક્વેશ્ચન. તો હવે ક્વેશ્ચન ને બરાબર સમજીએ. A current of 0.1 એમ્પિયર અહીં લખતો જાઉં છું. વિદ્યુત પ્રવાહની વેલ્યુ આપેલી છે 0.1 એમ્પિયર. was passed for 2 hours. ટાઈમ આપેલો છે 2 કલાક એટલે કે 2 ગુણ્યા 3600 સેકન્ડ. through a solution of cuprous cyanide. cuprous કીધું છે એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા Cu+1 છે. સાયનાઇડ નું આપણે કઈ કામ નથી. તો ક્યુપ્રસ સાયનાઇડ ના સોલ્યુશન માંથી આ કરંટ પસાર કરવામાં આવે તો આટલા ગ્રામ કોપર જમા થાય છે. તો હવે અહીંયા જોવાનું છે આમ કે કોપર નું વજન કેટલું મળે છે? 0.3745 ગ્રામ on the cathode. Calculate the efficiency for the copper solution. Efficiency of the cell for the copper solution. તો calculate the current efficiency. તો આમાંથી વિદ્યુત પ્રવાહની ક્ષમતા કેટલી એ ગોતવાનું છે. હવે આ તમારા માટે નવી વસ્તુ છે. તો ખરેખર અહીંયા આપણે જેમ કાયદેસર દાખલો ગણતા હોય કેટલું કોપર મળે એટલું ગણશું, અને કેટલું મળે છે એ પાછું અહીંયા આપી દીધેલું છે, પણ તમે ગણીને જે જવાબ લઈ આવશો ને એના કરતા આ જવાબ તમને ઓછો લાગશે. તો એના ઉપરથી તમે એફિશિયન્સી ગોતી શકો. આઈડિયલી મળવો જોઈએ આટલો, પણ મળે છે આટલો, તો કેટલા ટકા ક્ષમતાથી કોષે કામ કર્યું હશે આપણને ગોતવાનું અહીંયા કીધું છે. ટકા ગોતવાના છે. તો અહીંયા આપણને કોષ ક્ષમતા ગોતવાની કીધી છે. કાંઈ વાંધો નહીં, આપણે સમીકરણ પહેલા લખવું પડે. સમીકરણ લખીએ તો Cu+1 વત્તા 1 ઇલેક્ટ્રોન એટલે આવે Cu. એટલે મને એટલી ખબર પડે કે 1 ફેરેડે હોય તો 63.5 ગ્રામ કોપર મળે. તો અહીંયા ફેરેડે કેટલા એ મારે ગોતવાના થાય. તો ફેરેડે ગોતવા માટે આપણું સૂત્ર Q બરાબર I ગુણ્યા T. I ની વેલ્યુ છે 0.1 ગુણ્યા T છે 2 ગુણ્યા 3600 એટલે 7200 ગુણ્યા 0.1 એટલે એ આવ્યું 720 કુલમ. એને ફેરેડે માં ફેરવું એટલે 720 ના છેદમાં 96500
એક મીંડું ગયું 72/9,650 ફેરેડે. 83 આના આધારે માનશું કે ભાઈ 1 ફેરેડે હોય તો આટલા ગ્રામ મળે, પણ અહીંયા મને ફેરેડે મળ્યા 72/9,650 ફેરેડે માંથી કોપર કેટલું મળશે? તો સીધું ને સાદું ગણિત 63.5 ગુણ્યા 72/9,650 ને આ તો એક અહીંયા આવશે જ. બસ તો મારે આ બેનો ગુણાકાર કરી અને એને 9,650 થી ભાગવાના. એટલું ગણિત તો કરવું પડશે ભાઈ. 7 પંચા 35 નો પાંચડો વધી 3, 7 તેરી 21 ને 3, 24 નો ચોગડો વધી 2, 7 છ 42 ને 2, 44, 5 દુ 10 નું શૂન્ય વધી 1, 3 દુ 6 ને 1 7 અને 6 દુ 12, 0, 7 ને 5 12 નો બગડો વધી 1, 4 ને 2 6 ને 1 7, 4 ને 5 અને અહીંયા આવે 4, એક આકડા પછી પોઈન્ટ 4,572. એને ભાંગા મારે 965 કરી નાખું, પછી 10 થી ભાગી નાખીશ. હાલો તો હવે હું અહીંયા કરું છું. 4,572 ભાંગા 965. હવે 1000 જ સમજો ને, તો 1000 ચોખ્ખું 4000. 965 છે હું તો, પણ એને 1000 કન્સિડર કરી લો. 4 ભાગ આલે 4000 થાય, 5 ભાગ આલે તો 5000 થઈ જાય. પણ અહીંયા આપણી પાસે 965 પંચા કરશું ને તો ઈ આના કરતા તો વધી જ જશે. એટલે આપણે 4 જ ભાગ લાવીએ તો ચોકે ચોકે આ 9 ચોક 965 ગુણ્યા 4 કરીએ, શું આંકડો આવે એ જોઈએ. 5 ચોક 20 નું શૂન્ય વધી 2, 6 ચોક 24 ને 2 26 નો છગડો વધી 2, 9 ચોક 36, 36 ને 2 38. તો લ્યો 3,860 આવ્યા. અને આ છે 4,572, એટલે બરાબર બાદબાકી કરી નાખીએ. જુઓ 2, 7 માં 6 જાય તો 1, 10 માંથી 8 જાય તો 2 ને 5, 7 અને અહીંયા 0, તો આવ્યા 712. વળી પાછું પોઈન્ટ મૂકીને મીંડું ઉતારીએ તો 70 થયા. તો 10 7 1000 હોત તો 7 ભાગ અલગ. આ 700 થોડાક વધુ છે અને 1000 થી થોડાક ઓછા છે, ભાગ તો 7 જ આવશે. હવે મારે આગળ જવાની જરૂર નથી. 4.7 આવ્યું, પણ એને ભાંગ્યા 10 છે એટલે 0.47 ગ્રામ કોપર આઈડિયલી મળે છે. પણ પ્રેક્ટિકલી કેટલું મળે એ રકમમાં કહી દીધું, જો આટલું. તો એના આધાર મારે ટકા ગોતવાના. તો હું આ મેં ગણિત કર્યું છે ને એ કાઢી નાખું છું, એટલે ત્યાં આપણો જવાબ આવે. ચાલો જોજો. ગણતરી આમ કરીશ કે જો 0.47 ગ્રામ કોપર મળતું હોત તો 100% ખેત. પણ અહીંયા મને કોપર કેટલું મળે એવું કીધું છે, 0.3745 ગ્રામ. તો કેટલા? બસ તો આમ કરવાનું, 0.3745 ગુણ્યા 100 ના છેદમાં 0.47. હાલો તો હવે આને તો આમ કરી શકાય કે 37.45 ભાંગા 0.47, વળી પાછો ભાગાકાર 37.45 ભાંગા 0.47, એટલે 3745 ભાંગા 47 કરવાના રીએ. અને એટલે આપણને આમાંથી એક જવાબ આવશે. તો હવે એને જવાબ મારે ગણવો હોય તો મારે પાછી કઈક જગ્યા તો કરવી પડશે. હાલો અહીંયા ગણો. કેલ્ક્યુલેટર તો મને કોઈ આપવાનું જ નથી ભાઈ. તો 3745 ડિવાઇડેડ બાય 47 અને 50 ગણું તો આ 400 ની નજીક છે. તો 5 8 40 થાય. તો 8 7 ભાગ આલું 7 49, 7 ની આડે ગાળે એફિશિયન્સી આવતી હોય એવો આ રહ્યો હમણાં થઈ જાય. જુઓ 7 49, 49 નો નવડો વધી 4, 7 ચોક 28, 28 ને 4 32. ચાલો 29 અને 47, 4 ને 2 9 ભાગ 8 ભાગ આલે કે નહીં જરાક ચેક કરી લઈએ. 8 7 56, 8 7 56 નો છગડો વધી 5, 8 ચોક 32, 32 ને 5 37 વધી જાય છે, એટલે આ જ આવશે 7 બરાબર છે. તો હવે મારે નક્કી થઈ ગયું ભાઈ, હવે મારે આગળ કઈ કરવાની જરૂર નથી. છતાંય તમે ધારો તો અહીંયા તમે હજી આગળ ગણતરી વધારી શકો. 79% આપણો આન્સર આવશે. 79%. આ 79% ટકાવારી થઈ, એફિશિયન્સી કોસ્ટની થઈ એ 79%.
તો વિધાઉટ કેલ્ક્યુલેટર જ ગણવાનું છે અને આ રીતના આપણે આપણી ગણતરી કરી શકશું. તમે ધારો તો એનું ગણિત આગળ વધારી શકશો. સારું, લ્યો તો અહીંયા આ બીજો દાખલો પૂરો થાય છે. વિડીયો પોઝ કરી અને પણ લખી દો. ઓકે, ચાલો હવે જોઈએ ત્રીજો. ચાલો ક્વેશ્ચન ને સમજીએ શું કહેવા માંગે છે. A current of 9.5 ampere flowing for 10 minutes deposit 3 gram of a metal. Then equivalent weight of metal is. આપણને એવું પૂછે છે કે 9.95 એમ્પિયર નો પ્રવાહ 10 મિનિટ માટે પસાર થાય ને ત્યારે 3 ગ્રામ જેટલી ધાતુ કેથોડ ઉપર જમા થાય છે. તો એ ધાતુનો તુલ્ય ભાર કેટલો? તો ભાઈ મને એટલી ખબર પડે કે કોઈ પણ ધાતુના દ્રાવણમાંથી 1 ફેરેડે વીજળી પસાર થાય ને 1 ફેરેડે, તો ત્યારે જે ધાતુ મળે ને એ એના તુલ્ય ભાર જેટલી હોય. 1 ફેરેડે વીજળીથી પસાર થતી ધાતુ એ તુલ્ય ભાર જેટલી હોય. આ વાત ઉપર ધ્યાન દેવા કરી દઈએ. અહીંયા અમુક પ્રવાહ એટલે કે અમુક ફેરેડે પસાર થાય છે અને અમુક વજન ધાતુનું મળે છે આપણને કીધું છે. તો 1 ફેરેડે થી કેટલું એ ગોતી લ્યો એટલે જવાબ વાત પૂરી. તો પહેલા જે આપેલી માહિતી છે એ લખીએ. I બરાબર 9.95 એમ્પિયર, t બરાબર 10 મિનિટ, એને સેકન્ડમાં ફેરવીએ એટલે 10 ગુણ્યા 60 સેકન્ડ. ત્યારે ધાતુ કેટલી મળે છે? તો કે 3 ગ્રામ મળે છે. તો આના ફેરેડે ગોતી લઈએ પહેલા તો. એટલે Q બરાબર I ગુણ્યા t એટલે કે 9.95 ગુણ્યા 600. તો હવે આને આમ જ કરાય ને, 995 ગુણ્યા 6, 995 ગુણ્યા 6, આ મીંડા કાઢ નાખ્યા, આટલા કુલંબ. ફેરેડે માં ફેરવવું હોય તો 995 ગુણ્યા 6 ના છેદમાં 96500 આટલા ફેરેડે. તો જુઓ તો આ બે હરખા જ આંકડા કહેવાય. એટલે ખરેખર 6 ના છેદમાં 100 એવું કહેવાય. આમ અંદાજે ઉડાડી દઉં છું. એટલે વધશે શું? તો કે આ તો 1 થઈ ગયું, 6 ના છેદમાં 100 એટલે 0.06 ફેરેડે. બસ, તો હવે મારું કામ થઈ ગયું. 0.06 ફેરેડે જેટલો કરંટ પસાર થાય છે ને તો 3 ગ્રામ ધાતુ મળે છે. તો 1 ફેરેડે થી કેટલી મળે? ભાઈ મને થિયરી ખબર છે કે 1 ફેરેડે થી હંમેશા તુલ્ય ભાર જેટલી જ ધાતુ મળે. તો મારે 1 ફેરેડે થી કેટલી મળે એ ગોતવાનું. તો 0.06 ફેરેડે થી 3 ગ્રામ મળતી હોય તો 1 ફેરેડે થી જે મળે એ મારો તુલ્ય ભાર થાય. ગણતરી કરું, 1 ગુણ્યા 3 ના છેદમાં 0.06 એટલે આમ કરાય, 3 ના છેદમાં 6 ના છેદમાં 100 એટલે આમ કરાય. તો 3 દુ 6 ને 2 50 100. ભાઈ 50 ની આડેગાળે તુલ્ય ભાર આવે. 50 ની આડેગાળે હોય એવો આંકડો ગોતો. આપણે રાઉન્ડિંગ આપણી મેળે કર્યું હતું ને ભાઈ, એટલે થોડોક ડિફરન્સ આવે. આ 995 હતા, હું એને 965 કહી દઉં છું, તો એની આડેગાળે થોડોક તો ડિફરન્સ આવશે. અને હું 1 કહી દીધું છે, ખરેખર 1 કરતા મોટું છે થોડુંક. તો પછી આપણો જવાબ આ રીતના આવશે. તો ડી એ આપણો જવાબ બનશે. ધારક તો એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન કરી શકત, પણ આ બધા આંકડાઓમાં ડિફરન્સ મોટો હતો એટલે વાંધો ન આવ્યો. આપણે આટલું ગણીએ તો એ ચાલે. આ 995 ને મેં 965 કન્સિડર કરી લીધા હતા એટલે મેં અહીંયા 1 કર્યું હતું. ખરેખર આ આંકડો 1 થી મોટો આવે એટલે કે આ 0.06 ફેરેડે થી થોડુંક મોટું આવે, એટલે કે આ 50 થી થોડુંક નાનું આવે એટલે આવે. તો આ ટાઈપની બુદ્ધિ વાપરવાની બાળકો. કેલ્ક્યુલેટર આપણને આપવાના નથી કોઈ. ગણી નાખો. ઓકે, ચાલો એના પછીનું ગણીએ. આજનો આપણો ચોથો દાખલો. ચાર્જ પ્રોડ્યુસ્ડ ઇન butane oxygen fuel cell
mole butane is consumed will be. ઓપ્શન આપેલા છે 26 ફેરેડે, પછી 49 ફેરેડે, 21 ફેરેડે અને 52 ફેરેડે. ચાલો રકમ સમજીએ. થોડુંક નવું લાગશે તમને જો પ્રેક્ટિસ આ ટાઈપની નો આવી હોય તો. ચાર્જ પ્રોડ્યુસ્ડ ઇન બ્યુટેન ઓક્સિજન ફ્યુઅલ સેલ, એટલે એક બળતણ કોષની વાત છે. ભાઈ બળતણ કોષ એટલે બીજું કાંઈ નહીં, કોઈ બળતણને હળગાવવાની પ્રક્રિયા. તો અહીંયા બ્યુટેન ઓક્સિજન ફ્યુઅલ સેલ કીધું, બ્યુટેનને હળગાવો ભાઈ. C4H10 એ સળગે છે ભાઈ. હાઇડ્રોકાર્બન જ્યારે પણ સળગે ત્યારે હંમેશા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને. સંતુલિત કરી લઈએ. અહીંયા 4 કાર્બન છે, એક જ છે તો 4 મૂકી દઉં. ઓક્સિજન જુઓ તો ભાઈ અહીંયા 4 દુ 8 ને અહીંયા એક જ ઓક્સિજન છે. અહીંયા તો ઓક્સિજન 2 દેખાય છે. હાઇડ્રોજન ને સંતુલિત કરો. આ 10 હાઇડ્રોજન છે, અહીં તો 2 જ દેખાય છે તો 5 મૂકી દઉં. હવે ઓક્સિજન કરવા હેલા પડશે. 4 દુ 8, 8 ને 5 13. આ બાજુ 13 ઓક્સિજન છે ને આ બાજુ 2 છે તો 13 ભાગ્યા 2 કરી નાખો એટલે થઈ ગયા ને 13. આ 2 કેન્સલ, 13 ઓક્સિજન સંતુલિત થઈ ગયું. હવે હું આગળ રકમ વાંચું. આપણે એવું કહે છે કે if 2 mol butane is consumed તો પછી ચાર્જ કેટલો પ્રોડ્યુસ થતો હોય. તો હવે જુઓ તો ભાઈ આમાં ચાર્જ ગણવો છે તો મારે તો રેડોક્સ પ્રક્રિયા બતાવવી પડશે. ઇલેક્ટ્રોનની હેરફેર કેટલી થાય એ ગણવું પડશે. તો હાલો ગણીએ ભાઈ. જુઓ એમાં તમે ગણતરી કોની કરશો તો કે ભાઈ જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો એની ગણતરી કરે. તો કાર્બન નો ઓક્સિડેશન આંક 4 છે, હાઇડ્રોજન નો -1 છે, એવી તમે ગણતરી કરી શકો. અહીંયા તો કાર્બન નો ઓક્સિડેશન, અહીંયા કાર્બન નો ઓક્સિડેશન આંક 4 જ રહે છે. ઓક્સિજન ના ઓક્સિડેશન આંકને ધ્યાનમાં લ્યો. અહીંયા ઓક્સિજન નો ઓક્સિડેશન આંક કેટલો છે ભાઈ? 0. અહીંયા ઓક્સિજન નો ઓક્સિડેશન આંક છે -2, y -2 જ થાય છે. તો ઓક્સિડેશન ના ઓક્સિડેશન આંકમાં 2 નો ઘટાડો થાય છે. એક ઓક્સિજન નો પરમાણુ હોય તો ઓક્સિડેશન આંક 2 જેટલો ઘટે. અહીં આપણી પાસે કેટલા ઓક્સિજન ના પરમાણુ છે? પરમાણુ બોલું છું 0 માંથી -2 થાય છે તો ઓક્સિજન ના ટોટલ પરમાણુ કેટલા દેખાય છે? માત્ર 13. તો હું આમ કહું કે ભાઈ એક ઓક્સિજન પરમાણુ હોય તો 2 ફેરેડે જેટલો ઇલેક્ટ્રોન નો ફેરફાર થાય છે. અહીં મારી પાસે 13 ઓક્સિજન પરમાણુ છે તો ટોટલ 26 ફેરેડે ચાર્જ પાસ થતો હશે આ સમીકરણ મુજબ. પણ હજી ઉતાવળ ન કરતા, 26 ફેરેડે જવાબ નહીં બને. જુઓ અહીં શું કીધું છે? 2 મોલ બ્યુટેન. આ તો 1 મોલ બ્યુટેન હળગતો હોય ત્યાં 26 ફેરેડે વીજળી પસાર થાય. આપણે કેટલા મોલ હળગાવવાના છે? 2 મોલ. તો પછી આ એ બમણું થઈ જાય ને. તો આને ગુણ્યા 2 એટલે 52 ફેરેડે. આ આપણો જવાબ થાય. સારો એવો ક્વેશ્ચન, સહેલો છતાંય ભૂલ પડી જાય એવો છે. ક્યારેય પણ બળતણ કોષ રિલેટેડ વાત આવે બાળકો એટલે એક ઘટકનું ઓક્સિજન સાથેની દહન પ્રક્રિયાનું સમીકરણ લખી નાખવાનું. એના આધારે તમને જે પૂછેલું છે એના જવાબ સુધી પહોંચવાનું. એક નાનકડી વાત બીજી કહી દઉં. બળતણ કોષની ક્ષમતા, આના માટેનું સૂત્ર આવતું જૂના, આની પહેલાના ને એની પહેલાના કોષમાં, અત્યારે નથી. કદાચ ક્યાંય તમારી સામે ક્વેશ્ચન આવે તો તમને જાણીતું થઈ જાય એટલા માટે. બળતણ કોષની ક્ષમતા શોધવાનું સૂત્ર ΔG/ΔH. The efficiency of fuel cell can be determined by this formula. યાદ રાખ, આમાં ઓપ્શનમાં આમ આપે ΔG/ΔH, ΔH/ΔG, એવા 3-4 સૂત્રો લખેલા હોય તો કન્ફ્યુઝ નહીં થવાનું. ΔG/ΔH આવે છે ABCD ના ઓર્ડરમાં આવે છે ભાઈ. ABCDEFG પહેલા આવે, H પછી આવે, બસ તો G પહેલા ને H પછી એમ કરી યાદ રહી જશે. લખી લ્યો આને પણ પછી આગળનો ક્વેશ્ચન જોઈએ. ઓકે, ચાલો આગળ જઈએ છીએ.
પાંચમો ક્વેશ્ચન, એમાં એક ગ્રાફ આપેલો છે. અહીંયા છે લેમડા એમ, અહીંયા બતાવેલું છે રૂટ સી. એક ગ્રાફ આવો છે, ત્યાં નંબર લખ્યા છે 3. એક ગ્રાફ આવો છે, ત્યાં લખ્યા છે 2. એક આવો છે, ત્યાં લખ્યા છે 1. Which of the following option is correct? ક્વેશ્ચન છે અને કંઈક આવી રીતના લખેલું છે 1 2 3 અને પછી અહીંયા ઓપ્શન આપેલા છે A B C અને D. એ ઓપ્શન માં આવી રીતના લખે છે NaCl HCl અને NH4OH. પછી અહીંયા છે NH4OH NaCl HCl. પછી અહીંયા છે HCl NaCl અને NH4OH અને છેલ્લું છે NH4OH HCl NaCl. આ તો સાવ સહેલું છે બાળકો, મારે મહેનત થઈ ગઈ જાય લખવામાં, તમને જવાબ તો તરત આવડી જશે. આપણે તમને શીખવાડેલું છે કે કઈ પણ આલેખ હોય અને એમાં આપણને પૂછે કે આ રસાયણો કયા કયા છે, તો ભાઈ સૌથી ઉપર હોય ને એની મોલર કન્ડક્ટિવિટી સૌથી વધુ, અને જો HCl હોય તો એ જ ઉપર આવે. ભાઈ ઓપ્શનમાં જો HCl ઘણી બધી જગ્યાએ દેખાય છે, તો એક નંબર HCl નો છે એ તો નક્કી થઈ ગયું, આ ભાઈ HCl જ છે. હવે જો વક્ર આવે ને તો એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય. નિર્બળ વિદ્યુત વિભાજ્ય તરીકે આમાં બધે NH4OH આપેલું છે, તો NH4OH ના નંબર 3 હોવા જોઈએ. હાલો 2 નક્કી થઈ ગયા, તો હવે આ NaCl જ હશે. તો એક નંબર HCl હોય એવો ઓપ્શન એક જ છે, 2 નંબર NaCl હોય અને 3 નંબર NH4OH હોય, તો C ઓપ્શન એ આપણો જવાબ છે. આ રીતના ક્વેશ્ચન ની લોકોએ રજૂઆત કરેલી હતી. પોઝ કરી આને પણ લખી લ્યો. ચાલો થઈ ગયું. હવે એક સાંદ્રતા કોષ રિલેટેડ બહુ સરસ ક્વેશ્ચન છે, હું એ તમને P1 greater than P2, પછી P2 greater than P1 અને D છે none of these. ચાલો ધ્યાન દેજો. કોન્સન્ટ્રેશન સેલ, સાંદ્રતા કોષ. સાંદ્રતા કોષ એટલે એવો કોષ કે જેમાં એનોડ અને કેથોડ બે તત્વો સરખા હોય, ખાલી એના દ્રાવણોની સાંદ્રતા કે દબાણ જુદા જુદા હોય. જો અહીંયા એકનું દબાણ P1 છે ને બીજાનું P2 છે, બાકી છે બે ક્લોરીન જ, ધ્રુવો બે ક્લોરીન ના જ છે, ખાલી બેના દબાણ જુદા છે. તો એવી કન્ડિશનમાં આપણે એવું જાણવાનું છે કે આ રિએક્શન સ્પોન્ટેનિયસ ક્યારે હશે. તો એ જાણવા માટે નોન્સ ઇક્વેશન તો લખવું જ પડે. પહેલા એનોડ ની પ્રક્રિયાનું સમીકરણ લખવાનું. ધ્યાન દેજો બરાબર. એનોડ નું જો ક્લોરીન હોય બહુ એલર્ટ રહેવાનું. એનોડ લખું પહેલા, એનોડ. એનોડ ઉપર ભાઈ ઓક્સિડેશન થતું હોય ને, ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્રિયા થતી હોય, તો હું Cl2 માંથી Cl- ન લખી શકું, તો મેળવા કહેવાય. મારે આમ લખવું પડશે કે આ Cl- છે, 2 મોલ લઈ લઈએ, એ 2 મોલ ઇલેક્ટ્રોન ગુમાવે તો અહીંયા Cl2 બને. આ એનોડ ઉપર થતી પ્રક્રિયા અને આ જે Cl2 બન્યું ને એનું દબાણ કેટલું લેવાનું મારે? P1. આ ખરેખર આમ છે PtCl2/Cl- જો ને, પછી વળી પાછું Cl-/PtCl2. આમ આપણે લખતા હોઈએ, અને અલગ રીતના લખ્યું છે, એટલો ફેર. મૂંઝાવાની જરૂર નથી કાંઈ. વચમાં તો આ એક જ આવ્યું, ક્ષાર સેતુ ની બધા ક્યાં ગયા, અહીં એની જરૂર નથી. ચાલો તો હવે પેલું મેં લખ્યું એનોડ ઉપર થતું હોય એવું ઓક્સિડેશન, અને આ જે નિપજ બની ને Cl2 એનોડ ઉપર એનું દબાણ મેં લખ્યું. હવે કેથોડ. તો કેથોડ ઉપર શું થાય છે? ત્યાં રિડક્શન થશે, એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવાની ક્રિયા. આને 2 ગુમાવ્યા, એ સ્વીકારશે. કોણ સ્વીકારશે? તો કે આ ભાઈ. એટલે આ Cl2 કે જેનું દબાણ P2 છે ને, એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે 2Cl- બને. હવે આ ભાઈ ને આ ભાઈ, એ તો આ છે દ્રાવણમાં, આ 2 જુદા જુદા છે. તો
તો હું આ સમીકરણનો આખો સરવાળો કરું એટલે કુલ પ્રક્રિયા તો હરખું હોય નહીં લખવાનું. આ તો બે દ્રાવણ વાળું છે તે લખવાની જરૂર નહીં. તમારે આમ લખવું જોઈએ કે નહીં, Cl2P2 gives Cl2P1. સમીકરણ થઈ ગયું. બસ આજ મારે જોતું હતું. સમીકરણ મળી જાય તો હું નળ સમીકરણ લખી શકું કે નહીં. E cell બરાબર E0 cell minus 0.059/2 log નિપજોની સાંદ્રતા એટલે કે આ પણ અહીં સાંદ્રતાને બદલે દબાણ એટલે P1 ના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા એટલે કે દબાણ P2. લ્યો પૂરું. હવે આ સાંદ્રતા કોષ છે અને સાંદ્રતા કોષ હોય એમાં કેથોડ ને એનોડ બે એક જ તત્વના હોય તો એનો પ્રમાણિત પોટેન્શિયલ આવે 0. તો હું આને 0 કહી દઉં તો સૂત્ર બને E cell બરાબર 0 minus 0.059/2 log P1/P2. હવે આપણા ક્વેશ્ચન ઉપર આવીએ. The cell reaction is spontaneous if આ પ્રક્રિયા આપમેળે ક્યારે થાય? તો કે ભાઈ કોષનો પોટેન્શિયલ ધન મળે ને તો આપમેળે થાય. એટલે E cell ની વેલ્યુ અત્યારે નેગેટિવ રૂપમાં દેખાય છે, પોઝિટિવ જ્યારે બનશે ને ત્યારે પ્રક્રિયા આપમેળે થાય. તો પોઝિટિવ ક્યારે બને? આનો જવાબ ધન ક્યારે આવે? તો એનો અહીંયાથી આપણને રસ્તો મળે. જો લોગમાં અંશ કરતા છેદ મોટો હોય ને, અંશ કરતા છેદ મોટો હોય ને તો આ લોગની વેલ્યુ ઋણ થાય અને ઋણ ગુણ્યા ઋણ એટલે ધન થઈ જાય. તો મારો જવાબ આવી ગયો અંશ કરતા છેદ મોટો એટલે જો P2 greater than P1 હોય ને તો E cell ધન મળે તો પ્રક્રિયા આપમેળે થાય. તો જવાબ આવે P2 greater than P1 એવો ઓપ્શન છે. જો આ સી. તો આ આપણો જવાબ બનશે. તો આ તો સાંદ્રતા કોષ રિલેટેડ પ્રશ્ન. આ ટાઈપના પણ ક્વેશ્ચન હોઈ શકે. સારું, તો બાળકો મારે તમને આવા કેટલા બધા ક્વેશ્ચન્સ થાય પણ હવે એ કરવા ધારીએ તો મારે નકરા MCQ જ કરાવી રાખવાના રહીએ. આ તમારામાં ખાલી ઉદ્દીપન કરવા માટે મેં ક્વેશ્ચન મૂક્યા હતા કે તમે જુઓ કેટલી બધી બુક્સ છે અવેલેબલ, બધામાં કેટલી બધી ટાઈપના ક્વેશ્ચન છે અને જેમ તમે એ ક્વેશ્ચન સોલ્વ કરશો ને એમ તમને કંઈક નવું પણ જાણવા મળશે. છે એનો પાયો જૂનો જ પણ એના ઉપર તમને ઘણું નવું શીખવા મળશે. મેક્સિમમ પ્રેક્ટિસ કરો, જૂના પેપર સોલ્વ કરો, MCQ ની એક કરતા વધુ બુક સોલ્વ કરો. આપણી પાસે સમય છે એનો પૂરેપૂરો સદુપયોગ કરવો છે. તો આજના વિડીયોમાં આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં એટલે કે આવતા જ વિડીયોમાં આવતીકાલે આપણે નવું ચેપ્ટર શીખવાનું શરૂ કરશું. એ છે આપણા ધોરણ 12 ના રસાયણ વિજ્ઞાન ભાગ 1 નું પહેલું ચેપ્ટર ઘન અવસ્થા. તો નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીએ. ત્યાં સુધી હેવ અ નાઇસ ડે.